સિંહ રાશિના જાતકો માટે 22 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી ભાગ્ય, સંબંધો અને જિંદગીની સૌથી મોટી કસોટી છે. સિંહ રાશિવાળાઓ, 22 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી વચ્ચેનો સમય તમારી જિંદગીમાં એવું તોફાન લઈને આવી રહ્યો છે જે બહારથી ભલે સામાન્ય દેખાય પણ અંદરને અંદર તમારી પૂરી વિચારસરણી, તમારી ઓળખ અને તમારી દિશા બદલીને રાખી દેશે. આ કોઈ સાધારણ દિવસ નથી. આ તે દોર છે જ્યારે કિસ્મત તમારી અસલી તાકાત, તમારો ઘમંડ, તમારી સહનશક્તિ અને તમારા દિલ બધાની પરીક્ષા લેવાની છે. ગ્રહોની ચાલ સ્પષ્ટ બતાવી રહી છે કે આ 9 દિવસોમાં તમારો ઈગો તૂટશે કે નિખરશે, કેટલાક સંબંધોની સચ્ચાઈ સામે આવશે, કરિયરમાં મોટો વળાંક આવશે અને તમે અંદરથી પૂરી રીતે બદલાઈ જવાના છો. આ વિડિયોને અંત સુધી જોવો બહુ જરૂરી રહેશે કારણ કે બની શકે છે કે આમાં કહેવાયેલી એક વાત તમારી જિંદગીનો સૌથી મોટો નિર્ણય બદલી દે. તો ચાલો શરૂ કરીએ સિંહ રાશિની 22 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધીની 15 મહાભવિષ્યવાણીઓ. ભવિષ્યવાણી 1 એટલે અહંકાર વિરુદ્ધ આત્મસચ્ચાઈ. સિંહ રાશિવાળાઓ, આ દિવસોમાં તમારી જિંદગીમાં સૌથી મોટી લડાઈ બહારની દુનિયાથી નહીં પણ તમારી પોતાની અંદર ચાલી રહી છે. તમે બહારથી બહુ મજબૂત, કોન્ફિડન્ટ અને કંટ્રોલમાં દેખાઓ છો પણ સચ્ચાઈ એ છે કે છેલ્લા થોડા સમયથી તમે અંદરને અંદર બહુ બધું સહન કરી રહ્યા છો. તમે ઘણીવાર તમારી ભાવનાઓને માત્ર એટલા માટે દબાવી લીધી કારણ કે તમારી ઇમેજ મજબૂત ઇન્સાનની છે. 22 થી 31 જાન્યુઆરી વચ્ચે કોઈ એવી સ્થિતિ બનશે જ્યાં તમારો ઈગો અને તમારી આત્મા સામસામે ઊભા થઈ જશે. યા તો તમે તમારા ઘમંડનું સાંભળશો કે પછી તમારી સાચી જરૂરિયાતોનું. બની શકે છે કે કોઈ ઇન્સાન, કોઈ સંબંધ કે કોઈ સિચ્યુએશન તમારા આત્મસન્માનને ઠેસ પહોંચાડે. એ પળે તમારું પહેલું રિએક્શન ગુસ્સો હશે, પણ અંદરથી તમારી આત્મા તમને કંઈક બીજું જ કહી રહી હશે. ગ્રહોનો સંકેત છે કે જો તમે માત્ર ઈગોના દમ પર નિર્ણયો લીધા તો તમે કંઈક બહુ કિંમતી ગુમાવી શકો છો, પણ જો તમે આ વખતે ઝૂકીને, સમજી વિચારીને અને સચ્ચાઈ સાથે ડગલું ભર્યું તો આ જ સમય તમને પહેલા કરતા ક્યાંય વધારે મોટા ઇન્સાન બનાવી દેશે. આ દોર તમારા અસલી લીડર બનવાની શરૂઆત છે, માત્ર રાજા દેખાવાની નહીં. ભવિષ્યવાણી 2 મુજબ કોઈ નજીકના સંબંધની સચ્ચાઈ સામે આવશે. સિંહ રાશિવાળાઓ, આ 9 દિવસોમાં કોઈ બહુ નજીકના ઇન્સાન સાથે જોડાયેલી એવી સચ્ચાઈ સામે આવી શકે છે જે તમારા દિલને અંદર સુધી હચમચાવી દેશે. આ એ જ ઇન્સાન હોઈ શકે છે જેના પર તમે સૌથી વધારે ભરોસો કર્યો, જેના માટે તમે તમારો સમય, એનર્જી અને ઇમોશન્સ બધું જ આપ્યું. જ્યારે સચ્ચાઈ સામે આવશે તો તમને પહેલા તો વિશ્વાસ જ નહીં આવે, તમારું દિલ માનશે જ નહીં કે આ એ જ ઇન્સાન છે જેને તમે આટલા પોતાના માનતા હતા. તમને ગુસ્સો પણ આવશે, દુઃખ પણ થશે અને ક્યાંક ને ક્યાંક તમારો ઈગો પણ બહુ ખરાબ રીતે હર્ટ થશે. તમે વારંવાર જૂના દ્રશ્યો યાદ કરશો, જૂની વાતો યાદ કરશો અને વિચારશો કે શું હું આંધળો હતો. પણ ગ્રહોનો સાફ સંદેશ છે કે આ દર્દ તમને તોડવા નહીં પણ સમજદાર અને સતર્ક બનાવવા આવ્યું છે. હવે તમે શીખશો કે દરેકને પોતાની દુનિયાનો રાજા નથી બનાવવામાં આવતો. ભવિષ્યવાણી 3 મુજબ કરિયર અને પૈસાનું મોટું રિસ્ક. સિંહ રાશિવાળાઓ, 22 થી 31 જાન્યુઆરી વચ્ચે કરિયર અને પૈસાને લઈને કોઈ બહુ મોટો નિર્ણય તમારી સામે આવી શકે છે. કોઈ નવી ઓફર, કોઈ મોટી જવાબદારી કે કોઈ એવો મોકો જે તમારી લાઈફનું સ્ટેટસ બદલી શકે છે. પણ તેની સાથે જ ડર પણ આવશે કે જો આ રિસ્ક ફેલ થઈ ગયું તો. કેટલાક લોકો માટે આ સમય જોબ ચેન્જ, બિઝનેસ ડિસિઝન કે કોઈ મોટા ઇન્વેસ્ટમેન્ટનો હોઈ શકે છે. સાથે જ કોઈ જૂના પૈસા, ટેક્સ, લોન કે અટકેલું પેમેન્ટ અચાનક ટેન્શન વધારી શકે છે. ગ્રહો સાફ ચેતવણી આપી રહ્યા છે કે આ સમયે ઉતાવળ નુકસાન કરશે. જો તમે માત્ર જોશ કે ઈગોમાં નિર્ણય લીધો તો આવનારા ઘણા મહિનાઓ સુધી તેનો બોજ ઉઠાવવો પડી શકે છે.
પણ જો તમે દરેક વસ્તુ લેખિતમાં સમજી વિચારીને અને સ્ટ્રેટેજી સાથે ડગલું ભર્યું તો આ જ નિર્ણય તમને જિંદગીની નવી ઊંચાઈ પર પહોંચાડી શકે છે. ભવિષ્યવાણી 4 મુજબ જૂનો સંબંધ કે અધૂરી કહાની. સિંહ રાશિવાળાઓ, આ 9 દિવસોની વચ્ચે તમારી જિંદગીમાં કોઈ જૂની અધૂરી કહાની ફરીથી જીવંત થઈ શકે છે. કોઈ એવો ઇન્સાન જેની સાથે તમે ક્યારેક બહુ જોડાયેલા હતા, અચાનક ફરીથી સામે આવી શકે છે. એક મેસેજ, એક કોલ કે કોઈ કોમન ઓળખીતા દ્વારા. એક પળ માટે તમારું દિલ બહુ જોરથી ધડકશે અને જૂની યાદો તમારી આંખો સામે ફરવા લાગશે. તમે ખુદને પૂછશો કે શું આ માત્ર ઇત્તેફાક છે કે કોઈ ઇશારો? તમારું દિલ કહેશે કે કદાચ આ કહાનીને એક વધુ મોકો મળવો જોઈએ, પણ તમારો અનુભવ તમને યાદ અપાવશે કે આ રસ્તા પર તમે પહેલા પણ તૂટી ચૂક્યા છો. ગ્રહોનો સાફ સંકેત છે કે આ મુલાકાત તમારી પરીક્ષા લેવા આવી છે. જો તમે આ વખતે પણ માત્ર ઇમોશન કે ઈગોમાં આવીને નિર્ણય લીધો તો એ જ જૂનું દર્દ, એ જ ગૂંચવણ અને એ જ પસ્તાવો પાછો આવી શકે છે. પણ જો તમે ખુદને કંટ્રોલમાં રાખ્યા અને સમજદારી બતાવી તો તમે સાબિત કરી દેશો કે તમે હવે પહેલા કરતા ક્યાંય વધારે મેચ્યોર થઈ ચૂક્યા છો. ભવિષ્યવાણી 5 મુજબ અંદરથી બદલાતો ઇન્સાન. આ દિવસોમાં સિંહ રાશિવાળાઓની અંદર એક બહુ ઊંડો બદલાવ ચાલી રહ્યો છે. જે ઇન્સાન પહેલા માત્ર જીત, નામ અને ઓળખ પાછળ ભાગતો હતો, હવે તે ખુદને કંઈક બીજા જ સવાલો પૂછવા લાગ્યો છે. તમે મહેસૂસ કરશો કે દરેક લડાઈ જીતવી જરૂરી નથી હોતી અને દરેક દલીલમાં સાચા સાબિત થવું પણ શાંતિ નથી આપતું. તમને એકલા બેસવાનું મન થશે, ખુદ સાથે વાતો કરવાનું મન થશે અને કદાચ કોઈ આધ્યાત્મિક કે શાંત જગ્યા તરફ ખેંચાણ અનુભવાય. આ કોઈ નબળાઈ નથી પણ તમારી આત્માના મજબૂત થવાનો સંકેત છે. ગ્રહોનો સંદેશ છે કે આ સમય તમને અંદરથી રિસેટ કરવા આવ્યો છે. બહારની દુનિયા ભલે તમને એ જ જૂના સિંહ સમજે, પણ અંદરને અંદર તમે એક વધારે સમજદાર અને શાંત લીડર બની રહ્યા છો. ભવિષ્યવાણી 6 મુજબ તબિયતનું મોટું એલાર્મ. સિંહ રાશિવાળાઓ, આ સમય તમારી તબિયત માટે એક બહુ મોટું એલાર્મ લઈને આવી રહ્યો છે. તમે બહુ સમયથી તમારા શરીરની વાતોને ઇગ્નોર કરી રહ્યા છો, ક્યારેક કામના ચક્કરમાં, ક્યારેક સ્ટ્રેસના કારણે અને ક્યારેક માત્ર એટલા માટે કે તમને લાગે છે કે હું બધું સંભાળી લઈશ. આ દિવસોમાં તમને થાક, ઊંઘની કમી, માથું, દિલ કે પેટ સાથે જોડાયેલી પરેશાની કે બ્લડ પ્રેશર જેવી તકલીફ અનુભવાઈ શકે છે. કેટલાક લોકોને એન્ઝાયટી કે બેચેની પણ વધી શકે છે. ગ્રહો સાફ ઇશારો કરી રહ્યા છે કે જો તમે હજુ પણ રોકાઈને તમારી તબિયત પર ધ્યાન નહીં આપો તો નાની પરેશાની મોટી બની શકે છે. આ સમય તમને શીખવવા આવ્યો છે કે અસલી તાકાત પોતાના શરીર અને મનનું ધ્યાન રાખવામાં છે. ભવિષ્યવાણી 7 મુજબ એકલતા અને ભરોસાની ચોટ. આ 9 દિવસોમાં સિંહ રાશિવાળાઓને અહેસાસ બહુ ઊંડાણથી થઈ શકે છે કે તેઓ હંમેશા બીજા માટે ઊભા રહે છે, પણ જ્યારે તેમને ખુદ સહારેની જરૂર હોય છે ત્યારે બહુ ઓછા લોકો સાથે દેખાય છે. કોઈ એવો ઇન્સાન જેની પાસેથી તમે સપોર્ટની આશા રાખી રહ્યા હતા, તમને નિરાશ કરી શકે છે. આ વાત તમારા દિલ અને તમારા ઈગો બંનેને ચોટ પહોંચાડી શકે છે. તમને લાગશે કે તમે ખોટા લોકો પર ભરોસો કર્યો, પણ ગ્રહોનો સંદેશ છે કે અનુભવ તમને નબળા કરવા નહીં પણ વધારે મજબૂત અને આત્મનિર્ભર બનાવવા આવ્યો છે. હવે તમે શીખશો કે દરેકને પોતાની નબળાઈ બતાવવી જરૂરી નથી હોતી. ભવિષ્યવાણી 8 મુજબ પૈસામાં રિસ્ક અને સાવધાની. આ 9 દિવસોમાં પૈસાને લઈને સિંહ રાશિવાળાઓને બહુ સતર્ક રહેવાની જરૂર છે. કોઈ અચાનક ખર્ચ, કોઈ જૂનું બિલ, ટેક્સ, લોન કે કોઈ ફસાયેલો મામલો માથું ઊંચકી શકે છે. સાથે જ કોઈ વ્યક્તિ તમને કોઈ સ્કીમ, ઇન્વેસ્ટમેન્ટ કે પાર્ટનરશિપના નામે લલચાવવાની કોશિશ કરી શકે છે. તમારું મન કરશે કે મોટો દાવ રમવામાં આવે, પણ ગ્રહો સાફ ચેતવણી આપી રહ્યા છે કે આ સમય હાઈ રિસ્ક લેવાનો નથી.
જો તમે જોશ કે ઈગોમાં આવીને કોઈ નિર્ણય લીધો તો નુકસાન થઈ શકે છે, પણ જો તમે કંટ્રોલ અને પ્લાનિંગ સાથે ડગલું ભર્યું તો તમે એક મોટી પરેશાનીથી બચી જશો. ભવિષ્યવાણી 9 મુજબ જૂના અધૂરા કામની વાપસી. સિંહ રાશિવાળાઓ, આ 9 દિવસોમાં તમારી જિંદગીમાં કોઈ જૂનું અધૂરું કામ, કોઈ જૂનો કોન્ટ્રાક્ટ કે કોઈ એવો મામલો ફરીથી સામે આવી શકે છે જેને તમે લગભગ ભૂલી જ ચૂક્યા હતા. શરૂઆતમાં તમને ચીડ થશે અને લાગશે કે આ બધું હવે કેમ, પણ હકીકતમાં આ સમયે તમને તમારી જિંદગીની કેટલીક અધૂરી કહાનીઓને હંમેશ માટે પૂરી કરવાનો મોકો આપવા આવ્યો છે. બની શકે છે કે કોઈ જૂનો ક્લાયન્ટ, જૂનો બોસ કે કોઈ જૂનું બિઝનેસ કનેક્શન ફરીથી સંપર્ક કરે, અથવા કોઈ લીગલ, પૈસા કે ડોક્યુમેન્ટ સાથે જોડાયેલો મામલો ફરીથી એક્ટિવ થઈ જાય. આનાથી તમારી પ્લાનિંગ થોડી હલી શકે છે અને મનમાં ટેન્શન પણ આવી શકે છે, પણ ગ્રહોનો સંકેત છે કે જો તમે આ વખતે વસ્તુઓને ટાળવાને બદલે પૂરી જવાબદારીથી હેન્ડલ કરી તો તમે એક મોટો બોજ હંમેશ માટે ઉતારી શકો છો. ઘણીવાર જિંદગી જૂના દરવાજા માત્ર એટલા માટે ખોલે છે જેથી આપણે તેમને સાચી રીતે બંધ કરી શકીએ. ભવિષ્યવાણી 10 મુજબ ઓળખ અને ઇમેજમાં બદલાવ. આ દિવસોમાં સિંહ રાશિવાળાઓની ઓળખ અને ઇમેજમાં ધીરે ધીરે બદલાવ આવી રહ્યો છે. જે લોકો તમને માત્ર એક ઘમંડી, કડક કે હંમેશા કંટ્રોલમાં રહેવાવાળા ઇન્સાન સમજતા હતા, તેઓ હવે તમારી એક અલગ, વધારે સમજદાર અને ઊંડી બાજુ જોઈ શકે છે. અને સાચું કહીએ તો આ બદલાવ તમારી અંદર ઘણા સમયથી પાકી રહ્યો હતો. તમે ખુદ પણ મહેસૂસ કરશો કે હવે તમને દરેક જગ્યાએ ખુદને સાબિત કરવાની જરૂર નથી લાગતી. તમે વધારે સિલેક્ટિવ થઈ રહ્યા છો, લોકોમાં, વાતોમાં અને લડાઈઓમાં પણ. આ બદલાવ કેટલાક લોકોને અજીબ લાગી શકે છે, પણ આ જ તમારી અસલી ગ્રોથ છે. ગ્રહોનો સંદેશ છે કે આ સમય તમને બહારથી નહીં અંદરથી મોટા બનાવી રહ્યો છે. તમે શોકમાંથી નીકળીને સબસ્ટન્સ તરફ વધી રહ્યા છો અને આ જ વસ્તુ તમને આવનારા સમયમાં બીજાથી અલગ અને વધારે પાવરફુલ બનાવશે. ભવિષ્યવાણી 11 મુજબ જિંદગીનો ભારે નિર્ણય. સિંહ રાશિવાળાઓ, આ 9 દિવસોની વચ્ચે તમારે તમારી જિંદગી સાથે જોડાયેલો એક બહુ મોટો અને બહુ ભારે નિર્ણય લેવો પડી શકે છે. આ નિર્ણય કરિયર સાથે જોડાયેલો હોઈ શકે છે, કોઈ સંબંધ સાથે જોડાયેલો હોઈ શકે છે કે પછી કોઈ મોટા બદલાવ સાથે. આ એ નિર્ણય હશે જેને તમે ટાળતા આવી રહ્યા હતા પણ હવે સંજોગો તમને મજબૂર કરી દેશે. તમે અંદરથી બહુ કન્ફ્યુઝ રહેશો, એક તરફ દિલ કંઈક કહેશે, બીજી તરફ દિમાગ કંઈક બીજું. તમે દરેક એંગલથી વિચારશો, દરેક પરિણામની કલ્પના કરશો, પણ છતાં ડર રહેશે કે જો ખોટું થઈ ગયું તો. ગ્રહોનો સાફ સંકેત છે કે આ સમય ગુસ્સા, ઈગો કે કોઈના દબાણમાં નિર્ણય લેવાનો નથી. જો તમે શાંતિથી, સચ્ચાઈથી અને તમારા લાંબા ભવિષ્યને ધ્યાનમાં રાખીને નિર્ણય લીધો તો આજ એક ડગલું તમારી પૂરી જિંદગીની દિશા બદલી શકે છે. ભવિષ્યવાણી 12 મુજબ સંબંધોની સચ્ચાઈ અને ટર્નિંગ પોઈન્ટ. આ 9 દિવસોમાં સિંહ રાશિવાળાઓના સંબંધોમાં બહુ મોટો ટર્નિંગ પોઈન્ટ આવી શકે છે. કોઈ સંબંધની સચ્ચાઈ સામે આવી શકે છે કે કોઈ પોતાનાનો અસલી ચહેરો દેખાઈ શકે છે. બની શકે છે કે કોઈ વાતચીત બહુ કડવી હોય, કોઈ સત્ય સાંભળવું બહુ મુશ્કેલ હોય, પણ હવે તેને ટાળવું શક્ય નહીં રહે. જે લોકો રિલેશનશિપમાં છે તેમના માટે આ સમય યા તો સંબંધ વધુ ઊંડો કરશે અથવા જો તે માત્ર ઈગો, આદત કે મજબૂરી પર ટકેલો છે તો તિરાડો સ્પષ્ટ દેખાવા લાગશે. ભવિષ્યવાણી 13 મુજબ આત્મિક જાગૃતિ અને અંદરની શાંતિ. સિંહ રાશિવાળાઓ, આ 9 દિવસોમાં તમારી આત્માની અંદર બહુ મોટો બદલાવ ચાલી રહ્યો છે. તમે મહેસૂસ કરશો કે હવે તમને માત્ર બહારની જીત, નામ અને ઓળખથી સંતોષ નથી મળી રહ્યો. જે વસ્તુઓ પાછળ તમે અત્યાર સુધી ભાગતા રહ્યા તે હવે થોડી પોલી લાગવા માંડશે. તમે ખુદને બહુ ઊંડા સવાલો પૂછવા લાગશો કે હું આ બધું કેમ કરી રહ્યો છું? શું આ જ મારી અસલી જિંદગી છે?
મારી આત્મા અસલમાં શું ઈચ્છે છે? બની શકે છે કે તમને એકલા રહેવાનું મન થાય, મોબાઈલથી દૂરી બનાવવાનું મન થાય કે કોઈ મંદિર, કોઈ શાંત જગ્યા કે ધ્યાન તરફ ખેંચાણ અનુભવાય. આ બધું એ વાતનો સંકેત છે કે તમારી આત્મા હવે મજબૂત અને ઊંડી થઈ રહી છે. તમે તમારા જૂના કર્મો, તમારા જૂના નિર્ણયો અને તમારી પૂરી જીવનયાત્રા વિશે વિચારશો. કેટલીક વાતો પર પસ્તાવો થશે, કેટલીક પર ગર્વ થશે, પણ સૌથી મોટી વાત, તમને અંદરથી એક નવી ક્લિયરિટી મળશે. ગ્રહોનો સંકેત છે કે આ અંદરનો બદલાવ બહારથી ભલે દેખાય નહીં, પણ આવનારા મહિનાઓમાં આ જ તમારી સૌથી મોટી તાકાત બનશે. ભવિષ્યવાણી 14 મુજબ છુપાયેલા દુશ્મન અને ઈર્ષ્યા. સિંહ રાશિવાળાઓ, આ 9 દિવસોમાં તમારે તમારી આસપાસના લોકોને બહુ ધ્યાનથી જોવાની જરૂર છે. દરેક તારીફ કરનારો ઇન્સાન તમારો દોસ્ત નથી હોતો. ઓફિસ, બિઝનેસ કે સોશિયલ સર્કલમાં કોઈ એવો વ્યક્તિ હોઈ શકે છે જે તમારી પોઝિશન, તમારી ઇમેજ કે તમારી પ્રગતિથી બળી રહ્યો હોય અને અંદરને અંદર તમારી વિરુદ્ધ ચાલો ચાલી રહ્યો હોય. બની શકે છે કે કોઈ તમારી વાતોને તોડીમરોડીને રજૂ કરે, તમારી ઇમેજ ખરાબ કરવાની કોશિશ કરે કે તમારા કામમાં રૂકાવટો નાખે. શરૂઆતમાં તમને સમજાશે પણ નહીં કે મામલો ક્યાંથી આવી રહ્યો છે. તમે કારણ વગર ખુદને પરેશાન અને ઘેરાયેલા મહેસૂસ કરી શકો છો. ગ્રહોનો સંદેશ છે કે આ સમય સીધો ટકરાવ કરવાનો નથી. તમારી સૌથી મોટી તાકાત છે તમારી ધીરજ, તમારી સમજદારી અને તમારી રણનીતિ. ધીરે ધીરે સત્ય પોતાની મેળે જ સામે આવશે અને જે લોકો નકાબ પહેરીને ફરી રહ્યા છે તેઓ ખુદ જ બેનકાબ થઈ જશે. ભવિષ્યવાણી 15 મુજબ જિંદગીનો ટર્નિંગ પોઈન્ટ. સિંહ રાશિવાળાઓ, 22 થી 31 જાન્યુઆરી વચ્ચેનો આ પૂરો સમય સાચે જ તમારી જિંદગીનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે. આ દરમિયાન જે કંઈ પણ તૂટશે, જે કંઈ પણ છૂટશે તે તમારા ભલા માટે હશે, ભલે તે સમયે તે ગમે તેટલું દર્દનાક કેમ ન લાગે. તમે મહેસૂસ કરશો કે કેટલાક લોકો, કેટલીક આદતો અને કેટલીક વિચારસરણી જે અત્યાર સુધી તમારી જિંદગીનો હિસ્સો હતી, હવે ધીરે ધીરે બહાર થઈ રહી છે. શરૂઆતમાં આનાથી ખાલીપો, ડર અને અનિશ્ચિતતા અનુભવાશે, પણ આ જ ખાલી જગ્યા તમારી નવી અને મજબૂત જિંદગીનો પાયો બનશે. આ દોર પછી તમે ખુદને પહેલા જેવા નહીં પાઓ. તમારી વિચારસરણી બદલાઈ હશે, તમારી પ્રાથમિકતાઓ બદલાઈ હશે અને તમારો નજરિયો બદલાયો હશે. તમે વધારે શાંત, વધારે સ્ટ્રોંગ અને વધારે ક્લિયર બનીને નીકળશો. ગ્રહોની ચાલ બતાવી રહી છે કે તમારી કિસ્મત ચૂપચાપ તમારી નવી કહાની લખી રહી છે. દર્દ થશે પણ ગ્રહોનો સંદેશ સાફ છે કે ક્યારેક તૂટવું જ જિંદગીમાં નવી અને સાચી શરૂઆતનું પહેલું પગથિયું હોય છે. જો તમે ધ્યાનથી સાંભળ્યું છે તો તમે સમજી ગયા હશો કે આવનારો સમય કોઈ સાધારણ સમય નથી. આ દોર તમને તોડવા નહીં પણ નવા અને વધારે શક્તિશાળી બનાવવા આવ્યો છે. બની શકે છે કે કેટલીક સચ્ચાઈઓ કડવી હોય, કેટલાક નિર્ણયો મુશ્કેલ હોય અને કેટલાક બદલાવ દર્દનાક લાગે, પણ યાદ રાખો, દરેક મોટી શરૂઆત પહેલા જિંદગી થોડું તોડે જરૂર છે. ઈશ્વર પર ભરોસો રાખો, ખુદ પર ભરોસો રાખો અને આગળ વધતા રહો. જો તમને આ વિડિયો તમારા દિલ સાથે જોડાયેલો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલ કૃષ્ણા વાસ્તુને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.